સમાચાર ભાવનગરથી ભાવનગરમાં બુટલેગરો બેફામ થયા છે। ભાજપ નેતા પર કર્યો છે જીવલેણ હુમલો। બુટલેગરોને પોલીસની છત્રછાયા મળતી હોવાનો આરોપ। ભાજપ ઉપપ્રમુખ નીતિન રાઠોડે આ આરોપ લગાવ્યો છે। બુટલેગરો વિરુદ્ધ અનેક રજૂઆત છતાં પોલીસ નામ પૂરતી કાર્યવાહી કરતી હોવાનો આક્ષેપ। આ આક્ષેપ જે છે એ કોંગ્રેસ કે અન્ય કોઈ વિરોધ પક્ષના નેતાએ નહીં પરંતુ ખુદ સત્તાધારી પક્ષના નેતાએ લગાવ્યા છે। શહેરના વડવા તલાવડી વિસ્તારમાં ભાજપ નેતા પર હુમલો થયો છે। માથાના ભાગે બુટલેગરો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। પોલીસ ફરિયાદની દાજ રાખી હુમલો કરાયો હોવાનો ગંભીર આરોપ છે। હાલ ભાજપ નેતા નીતિન રાઠોડ સારવાર હેઠળ છે। જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે ખુદ ભાજપ નેતાએ કહ્યું છે કે પોલીસ જે છે તે કોઈ કાર્યવાહી કરતી નથી બુટલેગરો પર। બ્લોક હોય કે નહીં, બ્લોકના માથા ઉપર 2-4 માર્યા, મને વાહામાં માર્યા છે, પેટમાં મારેલા છે, છાતીમાં મારેલા છે અને મને 2 એટેક આવી ગયેલા છે। મારામાં સ્પ્રિંગ ગોઠવાઈ છે। અવારનવાર છે પોલીસ, મારા પપ્પા તો તંત્રમાં જ છે, અમે રજૂઆત કરીએ છીએ પણ નથી ઘટના બનતી। કોઈ ઈમાનદાર હજી એવો જેવા ધારી એવા પોલીસ વાળા નથી કે અમારી હકીકતમાં ફરિયાદ આમ લઈએ કે દેખાડ પૂરતું બધું કામ થાય છે। હાલો ભાઈ આવી ગયા, આને લઈ ગયા, આને પતે આવી ગયા, 2 કલાકથી પાછા છોડી દે। અમે તંત્રમાં રહીને અમારે આવી ગુહાર લગાવવી પડે છે। નીતિન રાઠોડના આક્ષેપ પર પોલીસની પ્રતિક્રિયા પણ આવી છે। જિલ્લા પોલીસ વડા હર્ષદ પટેલનું નિવેદન। પોલીસ પર લગાવેલા આક્ષેપોની તપાસ કરવામાં આવશે। લિસ્ટેડ બુટલેગર સામે નોંધાયો છે ગુનો। નીતિનભાઈ મારફતે પોલીસ ઉપર આક્ષેપ લગાવવામાં આવેલા છે, એની પણ તપાસ કરવામાં આવશે। ખરેખર સત્ય બહાર લાવી અને આગળની કાર્યવાહી હાથ ધરવા માટે ભાવનગર પોલીસે કાર્યવાહી હાથ ચાલુ કરેલી છે। તો ભાજપ શહેર ભાજપ સંગઠનના પૂર્વ ઉપપ્રમુખ પર હુમલો થયો છે। રકઝકના દ્રશ્યો પણ સર્જાયા હતા। બુટલેગરો દ્વારા કરવામાં આવેલા હુમલાને લઈને નિરમબાગ પોલીસ મથકના પીઆઈ ફરિયાદ લેવા દોડી આવ્યા હતા। આ દરમિયાન શહેર ભાજપના પૂર્વ ઉપપ્રમુખ નીતિન રાઠોડ અને પીઆઈ ભાગ્યેશ્વરી બા ઝાલા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। તમે બુટલેગરો પાસેથી રૂપિયા લઈ તેમને પ્રોત્સાહિત કરો જેવા આક્ષેપ ભોગ બનનારે પીઆઈ સામે કર્યા હતા। મને કે મેડમ ને મોઢે માગ્યા હું પૈસા આપું, તારે જ્યાં દોડવું હોય ત્યાં દોડી લે, તારું મદદ કરી તારી મેં તમને આ રજૂઆત કરેલી। કોઈ પણની કાઈ પણ વાત થોડી માની લેવાની હોય ભાઈ, કોઈ પણની કાઈ પણ વાત થોડી મેં તમે અમે તો તમને રજૂઆત જ કરી હતી ને કે ભાઈ આ તમે તમારે દરેક વખતે મેં એક્શન નથી લીધા। એક કે એક વ્યક્તિને તમે વાત સાંભળો મેડમ, તમે શું કર્યું એ મને ખબર છે। તમે આવો અને ત્યાંથી તે વ્યક્તિને પકડી લો, પકડી લીધા હતા ભાઈ, પકડી લીધા હતા। મુખ્ય સૂત્રધારને પકડેલો ને ઓન રેકોર્ડ વસ્તુ છે। તમારી ઈશ્વર તમારી માટે ખૂબ રહેમ દ્રષ્ટિ ભાઈ રાખે। ખોટી વાત ન કરો તમે। આ તરફ ભાવનગરથી સમાચાર। મહાનગરપાલિકાના મેયરની આત્મવિલોપનની ચીમકી મામલે શહેર ભાજપ કાર્યાલય ખાતે સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાઈ હતી। બેઠકમાં મેયર અને ભાવનગરના પ્રભારી રત્નાકરજી હાજર રહ્યા હતા। સમગ્ર મામલે રત્નાકરજીએ મૌન પાળ્યું છે। મીડિયાને જવાબ આપવાના બદલે મીટિંગ રૂમમાં ચાલ્યા ગયા હતા। શહેર ભાજપ પ્રમુખનું નિવેદન, કહ્યું હાલ આ અંગે મારી તપાસ કોઈ વાત આવી નથી। ભાજપ પરિવારનો સમગ્ર મામલો છે। અમે બધા એક સાથે બેસીને મામલો પતાવવા પ્રયાસ કરીશું। મહત્વનું છે કે ભાવનગરના મેયરે ભાજપના ગ્રુપમાં પોતાની વ્યથા ઠાલવી હતી અને આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી। મારા ખ્યાલમાં નથી, બેઠીને પરિવારનો પ્રશ્ન છે, પૂરો કરી દઈશું। સર, મેયરના આક્ષેપો છે કે તેને પ્રેશર આપવામાં આવે છે એટલે તે આત્મવિલોપનની ચમકી છે તે તેમને ઉચ્ચારી હતી મેસેજમાં। મારા ખ્યાલમાં નથી, સાથે આજ બેઠશું એટલે જે પણ પરિવારનો પ્રશ્ન છે, આપણા વડીલ છે, અમારા સિનિયર આગેવાન છે, જે છે સાથે બેઠીને પ્રશ્નનું નિરાકરણ। ભાવનગરનું જેને પ્રથમ નાગરિકનું સંવૈધાનિક પદ મળ્યું છે એવા મેયર શ્રી આત્મવિલોપનની ધમકી આપે તો તમે એક સમજી શકો કે આ સંગઠનના પદાધિકારીઓ અંદર અંદરની ભાજપની કેટલી ખેંચતાણ છે। નાની મોટી કોઈ વસ્તુ હોય તો એ અમારે પાર્ટીમાં સૂચન કરી દેવાતું હોય છે। કોઈ ફરિયાદ કરવાની અમારો સંસ્કાર નથી, અમારો કોઈ એવો નિયમ પણ નથી। વડોદરાના સાવલી પોલીસ સ્ટેશનના પીઆઈ 10 દિવસમાં બીજી વખત વિવાદમાં ઘેરાયા છે। પીઆઈએ દુમાડ ગામ નજીક તેમણે ખાનગી કારમાં જતા ઇકો ચાલક યુવકને ઓવરટેકની બાબતે અટકાવી ધાકધમકી આપી। પીઆઈ ગોહિલે રિવોલ્વર તાણી પોતાનો પોલીસ અધિકાર હોવાનો રોફ દેખાડ્યો હતો। ચોંકાવનારી બાબત એ રહી કે પોલીસે પીઆઈ સામે કાર્યવાહી કરવાને બદલે યુવક કાર્તિકભાઈ સામે જ ગુનો નોંધ્યો। જોકે કાયદાના રક્ષક પીઆઈ ગોહિલે જ કાયદો તોડ્યાનો આક્ષેપ છે। ઉપરાંત પોતાના પોલીસ સ્ટેશનની હદ ન હોવા છતાં પીઆઈ ગોહિલ યુવકને પકડીને દુમાડ પોલીસ ચોકી લઈ આવ્યા હતા। અગાઉ પણ પીઆઈ ગોહિલ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં યુવકને ઢોર માર માર્યાનો આક્ષેપ થયા હતા। હાલ પીઆઈ ગોહિલ વિરુદ્ધ મંજુસર પોલીસ સ્ટેશનમાં યુવકે અરજી આપી છે।
દુમાણના બ્રિજ અગાડી, અને મારી દુમાણ આગળ આવીને બીજી વખત ગાડી આડી કરીને મને ગાડી રીતે ઊભો કરી દીધો અને મારી સામે આવીને રિવોલ્વર આડી કરી દીધી. મને કહે કે ભાઈ તું કહીનો છું શું છે એ રીતે કહીને મને પછી ગાડી પોલીસ સ્ટેશન લઈને જાય. તમે પૂછ્યું કોણ હતું એ વખતે મને એવું કીધું કે હું સાવલીથી પીઆઈ છું. વડોદરાના સાવલીના પીઆઈ જીયુ ગોહિલ દ્વારા યુવકને મારવાના મામલે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારનું નિવેદન. પીઆઈ ગોહિલ વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવાય તેવો મારો આગ્રહ છે. એસપી તેમજ ગૃહ વિભાગને રજૂઆત કરીશ. ડીએસપી સાહેબને પણ આની તમામ વસ્તુથી આખી વાતથી માહિતગાર કર્યા છે, અને આ બીજો બનાવ છે અને આવા અનેક બનાવો મારી સામે આવેલા પણ છે કે ભાઈ જે ગોહિલે વારંવાર એને એના પોતાના સત્તાના પદમાં જે રીતે દુર્વ્યવહાર કર્યો છે, હું માન્ય હોમ મિનિસ્ટર સાહેબને પણ આ રજૂઆત કરવાનો અને એસપી સાહેબને પણ કરી. ગાંધીનગર હિટ એન્ડ રન કેસના આરોપીના આજે રિમાન્ડ પૂર્ણ થયા. આરોપીના 5 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા ગાંધીનગર કોર્ટમાં લઈ જવાયો હતો. વધુ રિમાન્ડની માંગણી ન કરાતા આરોપીને કસ્ટડીમાં મોકલાયો છે. આજે છે રિમાન્ડ ઉપર હિયરિંગ હતી. એમને જે રિમાન્ડ પૂરા થતા હતા આજે, એટલે એ પ્રોસેસના ભાગરૂપે આરોપીને પ્રેઝન્ટ કર્યા હતા કોર્ટમાં, પણ ફર્ધર રિમાન્ડ માગવામાં નથી આવ્યા એટલે એમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. અમદાવાદથી સમાચાર. બેફામ વાહન ચાલકે ભર્યો છે મસ્ત મોટો દંડ. રોંગ સાઈડ વાહન ચાલકોએ રેકોર્ડ બ્રેક દંડ ભર્યો છે. 2,05,00,000નો દંડ અમદાવાદ વાસીઓએ ભર્યો છે. 22 થી 29 જુલાઈ સુધી કરી છે કાર્યવાહી. પોલીસે 11,391 ચલણ ફટકાર્યા. નિયમ ભંગ બદલ કુલ 111 ફરિયાદ પણ નોંધાઈ. તો 2,05,00,000નો દંડ જે છે તે અંદાજિત 7 દિવસથી 8 દિવસની અંદર ભરવામાં આવ્યો હોવાની જાણકારી છે. કેટલા લોકો રોંગ સાઈડમાં જાય છે તે આ દંડ પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે. ગુજરાત એટીએસે વધુ એક નકલી નોટના આરોપીની ધરપકડ કરી છે. 22 જુલાઈએ સુરતના ઉધના રેલવે સ્ટેશન પરથી સત્યનારાયણ દેવીલાલ તેલીની ધરપકડ કરી હતી, જેની પાસેથી રૂપિયા 1.59 લાખની નકલી ચલણી નોટો જપ્ત કરવામાં આવી. તપાસમાં ખુલાસો થયો કે આ નોટો પશ્ચિમ બંગાળથી સપ્લાય થતી હતી. મુખ્ય સપ્લાયર તાહિર ઉર્ફે કાલુ રયુદ્દીન શેખને એટીએસની ટીમે ભીડભાડવાળી જગ્યા પરથી ઇન્ટેલિજન્સની મદદથી પકડી પાડ્યો. તાહિર અગાઉ 2018 અને 2025માં નકલી નોટના કેસમાં વોન્ટેડ હતો અને 2023માં પેરોલ જમ્પ કરીને ફરાર થયો હતો. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. એક તાહિર નામના આરોપીનો નામ જાહેર થયેલ હતો, જે કે મૂળ માલદા વેસ્ટ બંગાળનો રહેવાસી છે. એ ફેક કરન્સીનો મોટો એક પ્લેયર છે. 2018માં પણ એટીએસ ખાતે એક ગુનો દાખલ કરવામાં આવેલ હતો, જેની તપાસ પાછળથી એનઆઈએને ટ્રાન્સફર થયેલ હતી. એ કેસમાં પણ આ આરોપીને સજા પડેલ છે અને આ આરોપી ત્યારથી 2023માં પેરોલ જમ્પ કરીને વોન્ટેડ થઈ ગયેલો હતો. આ સિવાય 2025માં સુરત શહેરમાં પણ એક એફઆઈસીનો કેસ દર્જ થયેલ હતો, એમાં પણ આ આરોપી વોન્ટેડ છે. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે ચેઇન સ્નેચિંગ કરતી ગેંગના 2 સાગરીતોની ધરપકડ કરી છે. 4 આરોપીઓ ભેગા મળીને ચેઇન સ્નેચિંગ કરતા હતા, જેની માહિતી ક્રાઇમ બ્રાન્ચને મળતા ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીઓ રવિ દાતણિયા અને નિકુલ દાતણિયાની ધરપકડ કરી છે. સાથે જ 7 સોનાની ચેઇન કબજે કરી છે. બીજી તરફ ફરાર 2 આરોપીઓની તપાસ તેજ કરી છે. પોલીસ તપાસમાં સેટેલાઇટ, આનંદનગર, નવરંગપુરા, પાલડી, એલિસ બ્રિજ અને ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના ગુનાઓના ભેદ ઉકેલાયા છે. પશ્ચિમ વિસ્તારમાં હમણાંથી કેટલાક સમયથી વધુ ચેઇન સ્નેચિંગના જે બનાવો બનેલા હતા, એ અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચની ટીમ કામ કરી રહેલી હતી અને બાતમી આધારે 2 આરોપી પકડવામાં આવેલા છે. જે બંને આરોપીના નામ જે છે એ રવિ રમેશભાઈ દાતણિયા, જે શંકર ભુવનના છાપરા શાહપુરનો રહેવાસી છે, અને બીજો આરોપી છે નિકુલ ગૌતમભાઈ દાતણિયા, એ પણ જ્યુપિટર મિલ કમ્પાઉન્ડ દુધેશ્વર શાહીબાગ શાહપુરનો રહેવાસી છે. વલસાડ જિલ્લાના પારડીના ઉદવાડામાં કાલે શોપિંગ સેન્ટરની ગેલેરી તૂટી પડી હતી. આ ઘટનામાં સીસીટીવી સામે આવ્યા છે. વહેલી સવારે આ ઘટના બની હતી. દુર્ઘટના વખતે કોઈ હાજર નહોતું, જેથી જાનહાની ટળી હતી. ઉદવાડા સ્ટેશન વિસ્તારમાં ગ્રામ પંચાયતનું એક શોપિંગ કોમ્પ્લેક્સ આવેલું છે. આ શોપિંગ કોમ્પ્લેક્સમાં નીચે અને ઉપર અનેક દુકાનો આવેલી છે. આ કોમ્પ્લેક્સની ગેલેરી છેલ્લા કેટલાક સમયથી જર્જરિત હતી, તેમ છતાં કોઈ કાર્યવાહી નહીં થતાં આખરે આ ગેલેરીનો આખો ભાગ છૂટો પડી ગયો. આખા કોમ્પ્લેક્સની પહેલા માળની ગેલેરી તૂટી અને નીચે પડતા રોડ પર કાટમાળ વિખેરાયો હતો. તાપીના વ્યારામાં રખડતા ઢોરનો આતંક. કાનપુર વિસ્તારમાં બાખડ્યા આંખલાઓ. આંખલાઓના આતંકથી સ્થાનિકો ત્રાહિમામ. પાલિકા સામે સ્થાનિકોમાં ભારોભાર રોષ.
વડોદરાના વાડી વિસ્તારમાં આવેલા જમીનને લઈને વિવાદ વકર્યો છે. ગણપતિ મંદિર ટ્રસ્ટની આશરે 50,000 ચોરસ ફૂટ જમીન પર દંતેશ્વર વિસ્તારના ફાઇનલ પ્લોટ નંબર 46 અને 47માં વિવાદ થયો છે. ટ્રસ્ટની જગ્યાએ વર્ષ 2018-19માં ખોટી રીતે લઘુમતી પરિવારના નામ પ્રોપર્ટી કાર્ડમાં દાખલ થયાના આરોપ સામે આવ્યા છે. પૂર્વ કોર્પોરેટર વિજય પવારની રજૂઆત બાદ મામલો ગૃહમંત્રી સુધી પહોંચતા સરકાર તરફથી સુઓ મોટો કેસ દાખલ થયો. મામલતદારે સ્થળની મુલાકાત લેતા કબજેદારોએ રાતોરાત દિવાલ પણ ઊભી કરી દીધી હોવાનો આરોપ છે. હાલ તો કલેક્ટરે તાત્કાલિક તપાસના આદેશ આપતા ગણતિયાઓના ખોટા નામ દૂર કરવામાં આવી રહ્યા છે. જો કે સમગ્ર મામલો હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. અધિકારીઓએ વધુ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. એનો એપી કોઈ ઠેકાને છે. એ એપી એ લોકો અમારો એપી કરીને એ લોકોએ એમને પોતાના નામો દાખલ કરી દીધા અને એ દાખલ કર્યા પછી એ લોકો વેચવા ફરતા હતા. અને ત્યારબાદ મને જાણ થતાં મેં કલેક્ટરશ્રીને લેખિતમાં જાણ કરી, કમિશનરશ્રીને લેખિતમાં જાણ કરી, સીએમને લેખિતમાં જાણ કરી, હોમ મિનિસ્ટરને લેખિતમાં જાણ કરી. જે રૂટીનમાં જે થાય છે કોઈના દમાનમાં અને સરકારી જમીનમાં ઘૂસ્યા પછી જે પણ થાય છે કાયદાકીય રીતે બધી જ વસ્તુઓ થશે. પરંતુ હું ખાસ કરીને કલેક્ટર સાહેબ અને રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી અને હર્ષભાઈ સંઘવી સાહેબનો ખૂબ આભાર માનું છું કે ખૂબ જ ઝડપથી આખો પ્રોસેસ કરીને તેમને આ કામ પૂર્ણ કરી દેવા તમને તમામનો હું વડોદરા વતી ખૂબ આભાર માનું છું. કેસ ચાલે છે મારે કોર્પોરેશનની સામે કે અમારો જે ફાઇનલ પ્લોટ છે અમને ત્યાં ફાળવી આપો. આમાં બીજું કશું કોઈ આ જમીનમાં વિવાદ એટલો બધો નથી. તમારું નામ કમી કરી દેવામાં આવ્યા છે એ બાબતે શું કરે? કશું કોઈ કમી જ નહીં છે સાહેબ. 1964-65ના ગણવાદિયાના પર કાયદેસરના છે, ખરી કિંમત ભરેલી છે અને અમે વર્ષોથી અમારું નામ છે. આ પ્લોટ એવું કહે છે સરકારી રેકોર્ડમાં કે પડતર જમીન છે, કશું પણ સાહેબ કાયદેસર જે કોર્પોરેશનનું નામ છે ત્યાં ચાલે છે. જમીનના રેવન્યુ રેકોર્ડમાં ચાલે છે. આમાં ક્યાં ખોટું થયેલું છે મને બતાવો તમે. હવે આગળ કાર્યવાહી આજે અમે જોઈએ છે. ટ્રસ્ટ વતી ઉપસ્થિત થયો છું અને પંચરોજ કામ કરીશું અમે પોઝેશન લેવા બાબત. આ જમીન ટ્રસ્ટની માલિકીની અત્યારે છે. ફરિયાદ દાખલ થશે? આ કોર્ટ મેટર નથી, આ રેવન્યુ દીવાની દાવો છે. પણ ખોટી રીતે નામ દાખલ કરી આવે તો લેન્ડ ગ્રેબિંગની વાત આવે છે ને અહીંયા, તો એમાં કે ફરિયાદ દાખલ થશે? આ અપીલ પાત્ર છે. કોઈ પણ રેવન્યુ મેટર હોય એમાં અપીલ પાત્ર હોય એમાં દોષિત ઠરાય આગળની કાર્યવાહી થાય છે. વડોદરા શહેરના વાડી વિસ્તારમાં ગણપતિ મંદિરની જમીન પર શરત ચૂકના કારણે લઘુમતી સમાજના લોકોના નામ જે છે તે ચડી જતા આ જે જમીન છે તેનો ભારે વિવાદ સર્જાયો હતો. જે પૂર્વ કોર્પોરેટર છે તેમના દ્વારા રાજ્યના ગૃહમંત્રી અને સરકારને રજૂઆત કરવામાં આવી હતી કે મંદિરની જગ્યા પર લઘુમતી સમાજના કેટલાક લોકો છે તેમના નામ ચડી ગયા છે. ત્યારબાદ જે ફરિયાદ મળી અને સરકારે આ જે પ્રક્રિયા છે તે શરૂ કરી અને જે લઘુમતી સમાજના લોકો છે કે જેમના દ્વારા આ જમીન પર કબજો કરવામાં આવ્યો હતો તેમના નામ જે છે તે એક બાદ એક કમી કરવામાં આવ્યા હતા. અને અત્યારે સરકારી તંત્ર અહીંયા પહોંચ્યું છે. વિધાનસભાના દંડક જે છે બાલુભાઈ શુક્લા તેઓ પોતે અહીંયા પહોંચ્યા છે અને આ રેવન્યુ સર્વે નંબર 70નો પ્લોટ જે છે તે સરકારનો છે તેવું કહેવામાં આવી રહ્યું છે. અને તેમણે કહ્યું છે કે સમયાંતરે કેટલાક તત્વો દ્વારા પોતાના નામો જે છે તે ચડાવવાની પ્રક્રિયા જે છે તે કરવામાં આવી હતી અને તો કેટલાક અસામાજિક તત્વો છે તેમના દ્વારા આ જે પ્લોટ છે તેના પર કબજો કરીને પોતાના નામે દર્શાવવામાં આવ્યો હતો. ત્યારે આજે તમામ દબાણો છે તે હવે દૂર કરવામાં આવશે અને આજે સરકારી જમીન છે તેનો કબજો જે છે તે લેવા માટે જે તંત્ર છે તે પહોંચ્યું છે. ઉલ્લેખનીય બાબત છે કે લાંબા સમયથી કાયદાકીય તકરાર ચાલી રહી હતી અને શરત ચૂકના કારણે જમીન પર અન્ય લોકોના નામ જે છે તે ચડી ગયા હતા. આ ટ્રસ્ટની જમીન છે, આ કોર્ટ મેટર નથી, રેવન્યુ દીવાની દાવો છે. ત્યારે અત્યારે વહીવટીતંત્ર જે છે આ સ્થળ પર પહોંચ્યા બાદ આ જમીનનો કબજો જે છે તે મેળવવાની પ્રક્રિયા શરૂ કરી છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. જૂનાગઢના ભવનાથ મંદિરના મહંત પદને લઈને ભારે વિવાદ સર્જાયો છે. હાલના મહંત હરિગીરી મહારાજનો કાર્યકાળ 31 જુલાઈએ પૂર્ણ થવાનો છે. ત્યારે નવા મહંતની નિમણૂક મુદ્દે તણાવ ઊભો થયો છે. ઉતારા મંડળે કલેક્ટરને પત્ર લખી વિનંતી કરી છે કે શ્રાવણ માસની ભીડને ધ્યાને લઈને વહેલી તકે નવા મહંતની નિયુક્તિ થાય તેમજ સ્થાનિક મહંત બનાવવા માટે રજૂઆત કરી છે. તો બીજી તરફ ભવનાથ મંદિર પરિવારમાંથી કમલાનંદ ગિરિબાપુના શિષ્ય રાજુ ગિરિબાપુએ પણ મહંત બનવા માટે કલેક્ટરને અરજી કરી છે અને પદ નહીં મળે તો આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી છે. હવે 31 જુલાઈએ તંત્ર શું નિર્ણય કરે છે તે જોવું રહ્યું. અને હવે 31 તારીખે જે ચુકાદો છે એ અમારા કોઈ પરિવારને મહંત નહીં બનાવે તો રાજુગીરી ભવનાથ દરવાજાની સામે જલી જશે, મારું જીવ આપી દઈશ, બાકી હું હવે પાછો પડીશ નહીં. હું અગ્નિ જે દેવાનો છું એમાં મારા પરિવારને કાંઈ થશે તો જવાબદારી પૂરી સરકારની રહેશે. ઓમ નમો નારાયણ. બદલાવા જોઈએ એ કરતા હું એમ કહું છું કે સ્થાનિક સાધુ સંતો
હંમેશા કોઈ પણ ક્ષેત્રમાં સ્થાનિકોને જ્યારે તમે નજરઅંદાજ કરતા હોવ છો ત્યારે વિવાદ થતો હોય, પછી રાજકીય લેવલે હોય કે ધાર્મિક લેવલે હોય કે સામાજિક લેવલે. તમે લોકલ વ્યક્તિને જ્યારે અનાદર કરતા હો ત્યારે વિવાદોનું મૂળ ઊભું થતું હોય છે. તો અમારી એક જ માંગણી રહી છે કે આપ કોઈ પણ વ્યક્તિની નિમણૂક કરે, લોકલને સાથે રાખો અને લોકલની કમિટી બનાવી એમની સહમતિથી જે નિર્ણય કરશો તો કોઈ જાતનો વાદ વિવાદ ઊભો નહીં થાય. ગીર સામ્રાજ્યના સાવજ રાજા જય વીરુ હવે માત્ર યાદોમાં રહેશે. મિત્રોના મોતના એક જ મહિનામાં જયે મિત્ર પણ દુનિયા છોડી દીધી છે, પણ તેમના આત્માનો અવાજ ગીરના જંગલમાં સદાય ગુંજતો રહેશે. સાસણના જંગલમાં સામે આવી જાય તો ભલભલાના રૂવાટા ઊભા થઈ જાય. વાત છે જંગલના જય વીરુની જોડીની. ગીર સામ્રાજ્યમાં રાજ કરનાર રાજા જય વીરુ હવે માત્ર યાદોમાં રહેશે. ગીરના જંગલની પ્રખ્યાત સિંહ જોડી જય અને વીરુ હવે આ દુનિયામાં નથી રહ્યા. 11 જૂનના પહેલા વીરુ, ત્યારબાદ મહિના ન થતા 29 જુલાઈના જય નામના સાવજનું અવસાન થયું. આ સાથે જ ગીરની આ અજોડ જોડી વિખેરાઈ ગઈ. જય વીરુની જુગલબંધીનો સૂર્યાસ્ત થતા આ જોડી સદાય માટે અમર થઈ ગઈ. ગીરના જંગલમાં વન વિભાગના અધિકારીઓ અને પશુ ચિકિત્સકો તેમજ વનતારાની ટીમના અથાગ પ્રયાસો છતાં જય વીરુની જોડી તેમને થયેલી ઈજાઓમાંથી બહાર આવી શકી નહીં. ગીરમાં એવું કહેવાતું કે ગીરમાં જય વીરુની જોડીને ન જોઈ તો કંઈ જ ન જોયું. હવે બંને મિત્રોના મોતથી ગીર સહિત ગુજરાતભરમાં ગમનો માહોલ છવાયો છે. गिर में दो बहुत ही फेमस मेल लायंस थे जिनका नाम जय एंड वीरू है और ग्रासलैंड लायंस भी बोलते थे और काफ़ी बड़े एरिया में दोनों रूल करते थे. उनका काफ़ी बड़ा प्राइड था जिसमें 15 से ऊपर फीमेल और बाकी बच्चे और सब अडल्ट भी थे और काफ़ी सालों से इस एरिया में उनका पूरा का पूरा प्राइड रहता था और स्ट्रक्चर था प्राइड का पूरा. लेकिन ये हुआ कि दोनों अलग अलग इन फाइट में दोनों को सीरियस इंजरीज हुआ था. उसकी वजह से दोनों का रेस्क्यू हुआ था. જય અને વીરુ બંનેનો જન્મ લગભગ 2009થી 10 દરમિયાન થયો હોવાનું માનવામાં આવે છે. બંને ભાઈઓએ સાથે મળીને 1.5 દાયકાથી વધુ સમયથી જૂનાગઢ રેન્જના અલગ અલગ વિસ્તારમાં પોતાનું ટેરિટરી વિકસાવ્યું. બંને વચ્ચેનો સહકાર એવો હતો કે મોટા સિંહો વચ્ચે શાસન માટે થતી અથડામણોની સામે બંને એકબીજાની રક્ષા કરતા. જય વીરુ પોતાના વિસ્તાર, હલનચલન અને આગવી છટાથી ઓળખાતા હતા. આ બંનેની જોડીને ક્યારેય કોઈ માણસ કે વાહનની પરવા કરી નથી. રસ્તા પર બેખૌફ ને નીડર બનીને રાજા હોય એ રીતે મદમસ્ત ચાલતા. એની ગર્જના જેટલી પ્રચંડ હતી કે અન્ય સિંહો ત્યાં જવામાં જોખમ લેતા જ નહીં. આ જોડીએ 7 થી 8 સિંહણ સાથે મેટિંગ કર્યું હોવાનો અંદાજ છે. આ બંનેની જોડીના કુલ 28 થી 30 બચ્ચા હોવાનો અંદાજ છે. હવે આ જોડીની ઝલક ગર્જના ક્યારેય સાંભળવા નહીં મળે. જય વીરુની વિદાયથી જંગલ પણ જાણે રડી પડ્યું. ગીરમાં અનેક જોડીઓ બની છે, પરંતુ જય વીરુની જોડી સદાય માટે અમર રહેશે. સાસણગીરની પ્રખ્યાત જય અને વીરુની જોડી હવે અસ્તિત્વમાં નથી રહી, જે ખૂબ જ દુઃખની બાબત છે. ગીર અને આસપાસના પર્યાવરણ પ્રેમીઓ અને સિંહ પ્રેમીઓમાં પણ દુઃખની લાગણી છવાઈ છે. આ જય અને વીરુ પ્રખ્યાત હતા. હમણાં રિસન્ટમાં નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે સાસણગીરની મુલાકાત આવેલા ત્યારે એમને પણ આ સિંહ નિહાળેલા. સિંહ પ્રેમી અને રાજ્યસભાના સાંસદ એવા શ્રી પરિમલ નથવાણી સાહેબની પણ આ ફેવરિટ જોડી હતી અને એ પણ ઘણા વર્ષથી આ સિંહની જોડીનું સતત મોનિટરિંગ કરી રહ્યા હતા. દાહોદના અદલવાડા ડેમના નયનરમ્ય આકાશી દ્રશ્યો જોવા મળ્યા છે. ધાનપુર પંથકમાં ભારે વરસાદને કારણે અદલવાડા ડેમ ઓવરફ્લો થયો. ડેમની કુલ સપાટી ક્ષમતા 238 મીટર પહોંચી. સારા વરસાદને લઈને ડેમ ઓવરફ્લો થતા ડેમના નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા. વધારાનું પાણી નળેશ્વર નદીમાં છોડાશે. આમ તો ડાંગર માટે પાણી હોવું જરૂરી છે, પરંતુ આ વખતે એવો તો ધોધમાર વરસાદ ખાબક્યો કે પાણી એ જ ડાંગરનો પાક બરબાદ કરી નાખ્યો. આ દ્રશ્યો છે ખેડા પંથકના. અહીં વાલોત્રી હાડેવા વિસ્તારના ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ છે. અહીંના ખેતરોમાં 2.5 ફૂટ પાણી ભરાઈ જતા ડાંગરનો પાકનો ખાત્મો બોલી ગયો. માતર તાલુકાના પછાત અને સીમાડાના ગામો વાલોત્રી, હાડેવા, દલોલી અને બામણ ગામના ખેતરોમાં ભયાનક પરિસ્થિતિ ઊભી થઈ. અહીંના ખેડૂતોએ જણાવ્યું છે કે છેલ્લા 10 વર્ષથી અહીં વરસાદ પડતા જ ખેતરોમાં પાણી ભરાઈ જતું હોય છે, પરંતુ વહીવટીતંત્ર દ્વારા કોઈ પણ કાયમી ઉકેલ કરવામાં આવ્યો નથી. આ વર્ષે પણ વરસાદના પગલે 1000થી વધુ વીઘાની જમીન, ખેતીની જે જમીન છે તેમાં ગરકાવ થઈ છે, જેને કારણે ડાંગર સહિતના પાકોને ભારે નુકસાન થયું છે. આ માતર તાલુકાનું છેલ્લું ગામ છે વાલોત્રી. અહીંયા એક જ પ્રશ્ન છે કે એક દિવસ વરસાદ પડે એટલે તરત અહીંયા પાણી ભરાઈ જાય છે. જે પાણી આગળ નિકાસ, મોટો કાંસ છે, નાનો કાંસ છે, પાણી ખેંચી નથી. આ તમે જોઈ શકો છો એ પ્રમાણે છેલ્લા 20-25 વર્ષથી આ મેઇન નિકાસ, ગાડા ચિતરવાળા નિકાસ છે, એ કાયમ ઉભરી જાય છે અને એની સફાઈ બરાબર થતી નથી.
એના લઈને આ વાલોત્રી, દલોલી, વિરોજા, આડેવા અને ચાંગલાન બામણગામ આ ગામોમાં વર્ષોથી પાક નિષ્ફળ જાય છે અને ઘાસ ખાતું ચોમાસાના શરૂઆતમાં રિપેર કરવા આવે છે. પહેલેથી આનું સાફ આયોજન કરતા નહીં. આ ગામમાં અમારે વર્ષોથી આડેવા, વાલોત્રી, દલોલી, બામણગામ જે મેઇન નિકાસ આવે છે એ નિકાસની સમસ્યા છેક ચાંગડા સુધી પાણીનો ઠેલો રહે છે અને ખેડૂતોનું હજારો વીઘાનું નુકસાન થાય છે. એક એવો વિસ્તાર છે, ડીપ એરિયા છે, અહીંથી આવતું કોહનું પાણી આ ગામડામાં જ આવી જાય છે, આગળ યોગ્ય નિકાલ થઈ શકતો નહીં અને એને લઈને અહીંયા આગળ એટલો બધો પાણીનો સ્ટોક થાય છે કે દર સાલ અમારે ડાંગર નિષ્ફળ જાય છે ખેતીનો પાક. કહેવાય છે કાંસ, પરંતુ એના ખેડૂતો તેને મિની નદી હોય તેમ લાગી રહ્યું છે. આ કાંસના કારણે સમસ્યા એવી થઈ છે કે ખેડા જિલ્લામાં જે 2 દિવસ પહેલા 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો અને આ વરસાદ બાદ અહીંની સ્થિતિ એટલી બધી કથળી છે કે અગર 1000થી વધારે વીઘા જમીન ડાંગર પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. દ્રશ્યો બતાવી સીધા કે તમે જોઈ શકો છો, દૂર દૂર સુધી તમને માત્ર પાણી જ પાણી દેખાય છે. આ કોઈ દરિયો કે કોઈ નદી નહીં, પરંતુ આ અહીંના ખેતરો છે અને આ ખેતરોની અંદર પરિસ્થિતિ એવી વણસી છે કે ગયા વર્ષે પણ આ સ્થિતિ થઈ હતી અને આ વર્ષે પણ 1000થી વધુ વીઘા જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. ખેડૂતોનું કહેવું છે કે તેઓ મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં ઉપરવાસમાંથી સતત પાણીની આવકને પગલે ડેમ 60% જેટલો ભરાયો છે. ઉપરવાસમાંથી સતત પાણીની આવક થઈ રહી છે. દિવસે 20,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે, જેથી ડેમ 60% જેટલો ભરાઈ જવા પામ્યો છે. મહીસાગર જિલ્લામાં સામાન્ય વરસાદ નોંધાયો છે, ત્યારે રાજસ્થાનમાં પડી રહેલા વરસાદના કારણે બાંસવાડા ગામ વિસ્તારના બજાજ સાગર ડેમમાંથી પાણી છોડવામાં આવતા ગુજરાતમાં 3જા નંબરનું સ્થાન ધરાવનાર કડાણા ડેમમાં પાણીની આવકના પગલે હાલ કડાણા ડેમની સપાટી 406 ફૂટે પહોંચી છે, જેથી કડાણા ડેમ 60% જેટલો ભરાઈ જવા પામ્યો છે. ગત ઉનાળાની સિઝનમાં કડાણા ડેમ ખાલી થઈ ગયો હતો, જેથી સિંચાઈ માટે પાણી બંધ કરવામાં આવ્યું હતું અને માત્ર પીવાના પાણી માટે કડાણા ડેમમાં પાણી અનામત રાખવામાં આવ્યું હતું. જો કે મહીસાગર જિલ્લામાં સામાન્ય વરસાદ વરસ્યો છે, પરંતુ ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે કડાણા ડેમમાં પાણીની આવક સતત નોંધાઈ રહી છે. પાણીની આવક થઈ રહી છે અને હાલમાં 20,000 જેવી આવક છે. હાલમાં ડેમ 70% ભરાઈ ગયો છે અને હાલનું લેવલ છે 406.4 ઇંચ છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો નોંધાયો છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ડેમની સપાટીમાં વધારો. ઉપરવાસમાંથી 2,22,059 ક્યુસેક પાણીની આવક થઈ છે, તો ડેમમાંથી પાણીની જાવક 41,793 ક્યુસેક છે. હાલ નર્મદા ડેમની સપાટી 127.74 મીટરે પહોંચી છે, તો 24 કલાકમાં 1.27 મીટરનો વધારો. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. નર્મદા ડેમમાં હાલ પાણીનો જથ્થો 1,870.40 MCM નોંધાયો છે. પાણીની આવક થતાં RBPH CHPH પાવર હાઉસ ચાલુ છે. નર્મદા ડેમ 60% ભરાયેલો છે.